સોમનાથ પ્રભાસ પાટણમાં રામરાગ ચોક નજદીક પરજિયા પટની સોની જ્ઞાતિ સંચાલિત વૃદ્ધાશ્રમ જરૂરિયાતમંદ વૃદ્ધો માટે દેવદૂત સમાન આશ્રમ સ્થાન બને છે। વેરાવળના પિયુષભાઈ સાગરના ટ્રસ્ટી પદે ચાલતા વૃદ્ધાશ્રમ સ્વજન આશ્રમ સ્થાનને નામે ઓળખાય છે। તેના સંચાલક નરેશ મુકુંદરાય ઝવેરીના જણાવ્યા અનુસાર હાલ 14 વૃદ્ધો વૃદ્ધાશ્રમની સેવાઓ મેળવી રહ્યા છે, જેમાં 12 પુરુષ અને 2 મહિલાઓ છે। વૃદ્ધાશ્રમની દિનચર્યા મુજબ સવારના 7 વાગ્યે ઉઠવાનું અને ચા નાસ્તો ને બપોરના 1 વાગે જમવાનું, સાંજે 4:30 વાગે ચા અને રાત્રે 8 વાગે જમવાનું। અહીંયા દાખલ થયેલા વૃદ્ધોમાં બોમ્બે, જામનગર, રાજકોટ, વેરાવળ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। લોકો રજા મંજૂરીથી મુક્ત રહી હરીફરી શકે અને આ બાજુના મંદિરોમાં દર્શન કરવા જાય છે। સોમનાથ મંદિર રોડ ઉપર વોકિંગ કરવા જાય છે। દાખલ થયેલા વૃદ્ધોનો પરિવાર પણ છે, પણ તેઓ અહીં આવતા નથી। વૃદ્ધાશ્રમમાં ટીવી ચાલુ રખાય છે, મોબાઈલ પણ વાપરી શકાય છે, તેમજ દર રવિવારે મિષ્ટાન પણ આપવામાં આવે છે। કે સાથે મહેશ વાજા, સોમનાથ। મનુભાઈ સતીકુંવર, રાજકોટ। અહીંનું વાતાવરણ બહુ ફર્સ્ટ ક્લાસ છે અને બધા છે ને બોમ્બે થી, સુરત થી, જામનગર, બગસરા ત્યાંથી આવેલ છે બધા, અને બધા હંપીને રહી છીએ અમે। સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું। કેટલા 14 જણા। અમે લક્ષ્મીનારાયણ મંદિર, પછી આ ત્રિવેણી જાય ક્યારેક, પછી અહીંયા બેહી લીલાવંતીમાં। મારું નામ નરેશ મુકુંદરાય ઝવેરી, તૈણાત વેરાવળ। અમારે ત્યાં સ્વજન આશ્રયમાં રહું છું, અને અહીંયા 3.5 વર્ષ જેવું થઈ ગયું છે। ને અમારે બીજા વૃદ્ધો છે, 12 વૃદ્ધ છે અને 2 લેડીઝ છે, અને બધા આમ ક્યાંક કોઈક અમુક મુંબઈના છે, કેશોદના છે, પછી રાજકોટના છે, તળારાના છે, જામનગરના છે। કુલ 14 જણા છે। સવારે ચા ને નાસ્તો, ક્યારેક ભાખરી હોય, ક્યારેક પરોઠા હોય, ક્યારેક થેપલા હોય, રોજ અલગ અલગ આઈટમ હોય। બપોરે જમવાનું હોય, દાળ ભાત શાક રોટલી, રવિવારે મિષ્ટાન હોય, બપોરે 4:30 વાગે ચા હોય, સાંજે ખીચડી, શાક, રોટલા હોય, ભાખરી હોય, પરોઠા હોય।